ગુજરાત સરકાર ગેસ પુરવઠા અંગે કડક પગલાં લઈ રહી છે. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ કર્યું કે સરકારનો મુખ્ય લક્ષ્ય દરેક ઘરોમાં ગેસ પહોંચાડવાનો છે અને ઘરો માટે પુરવઠો ખોરવાય નહીં. આગામી સમયમાં ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50% કાપ લાગશે તો ફર્ટિલાઇઝર કંપનીઓ અને ડેરીઓમાં 40% કાપ લાગશે, જેથી રાજ્યના ઘરેલું યુઝર્સ પર કોઈ અસર ન થાય. પ્રતિષ્ઠિત ઉદ્યોગો માટે આ નિર્ણય કઠિન હોઈ શકે છે, પરંતુ સરકાર છે એ બેલેન્સ બનાવવાની યોજના જે છે એ બનાવી રહી છે, જેથી વ્યવસાય અને ઘરો બંનેની જરૂરિયાત પૂરી થાય. એક મોટી રાહત એ છે કે કોમર્શિયલ સિલિન્ડર પર કોઈ પણ પ્રકારનો કાપ લાગુ થતો નથી, એટલે રેસ્ટોરન્ટ, દુકાનો અને ઘરેલું વપરાશ માટે ગેસ સતત ઉપલબ્ધ રહેશે. ઉર્જા મંત્રીનો મેસેજ સ્પષ્ટ છે: ગેસ પુરવઠો ઘરો માટે ખોરવાય નહીં અને રાજ્ય સરકાર દરેક યુઝર સુધી ગેસ પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર દ્વારા રાંધણ ગેસ અને ખાસ કરી જે ડોમેસ્ટિક પર્પઝમાં વપરાતો ગેસ કોઈ પણ વ્યક્તિને એની તકલીફ ના પડે, ચિંતા ના પડે, એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની વખતની ગાઈડલાઈન સાથે કોઈ પણ પ્રકારનો હેવોક ના સર્જાય અને કોઈ પણ ઘરે કોઈ બોટલ વગર અથવા તો એનો ચૂલો ન સળગે એની ચિંતા સતત રાજ્ય સરકાર કરી રહી છે અને કેન્દ્ર સરકાર સાથે સતત એના સંપર્કિત છે. જે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ છે એના માટે પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે એ 40% જેટલો કાપ છે, જેથી કરી ડોમેસ્ટિક પર્પઝ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે, જે સિલિન્ડર્સ છે, એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઈ રહે, એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. નમસ્કાર.